દેશમાં કોરોના રસીકરણનો રેકોર્ડ સર્જાયો છે। ભારતે 100 કરોડ રસીના ડોઝનું લક્ષ્ય સિદ્ધ કર્યું અને આ ઐતિહાસિક સિદ્ધિની દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે। રસીકરણમાં ભારતે સર્જ્યો રેકોર્ડ। દેશભરમાં અપાયા 100 કરોડ રસીના ડોઝ। કોરોના સામેની લડાઈમાં 100 કરોડ ડોઝનું રસીકરણ કરી ભારતે રેકોર્ડ સર્જી દીધો છે। દેશમાં કોરોના સામેની ઝુંબેશ શરૂ થયાના 9 મહિના પછી ભારતે ગુરુવારે 100 કરોડ વેક્સિન ડોઝ આપવાનો સીમાચિહ્ન પાર કરી દીધો છે। આ સાથે આ દિવસને ખાસ બનાવવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે ઘણા કાર્યક્રમોનું આયોજન કર્યું। પીએમ મોદીએ આ ખાસ પ્રસંગે અભિનંદન આપતા વૈજ્ઞાનિકો, ડોક્ટર્સ, નર્સિસ અને આ સિદ્ધિ હાંસલ કરવા માટે કામ કરનારા બધાનો આભાર માન્યો હતો। સાથે જ દિલ્હીની આરએમએલ હોસ્પિટલમાં 100 કરોડ ક્રમાંકનો ડોઝ લેનાર અરુણ રાયની સાથે ખાસ મુલાકાત કરી હતી। जितने स्टूडेंट्स हैं उनके गार्डियन, उनके परिवार में कोई सीनियर व्यक्ति बाकी है तो आपकी कोशिश होनी चाहिए कि आपके स्कूल के सभी बच्चों के माँ बाप उनका वैक्सीनेशन हो जाना चाहिए। દેશમાં વેક્સિનના ડોઝ 100 કરોડને પાર થતાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। રેકોર્ડ રસીકરણ પર આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગીત લોન્ચ કર્યું અને કહ્યું કે સમર્થ નેતૃત્વની આ નિશાની છે। તો ગુજરાતમાં પણ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રીએ પીએમ મોદી, ફ્રન્ટલાઇન વોરિયર્સ અને દેશવાસીઓનો આભાર માન્યો હતો। અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત ઠેર ઠેર કાર્યક્રમો યોજી રંગોળી કરીને વિવિધ રીતે ઐતિહાસિક સિદ્ધિઓનો જશ્ન મનાવાયો। તો ક્યાંક દીવડા પ્રગટાવીને અને ગરબે ઘૂમીને લોકોએ ઉજવણી કરી। ગુજરાતની પ્રસિદ્ધ હેરિટેજ સાઇટ ધોળાવીરાને પણ રોશનીથી શણગારાઈ અને જીતના જશ્નમાં સામેલ કરાઈ હતી। રસીકરણના નવા આયામથી કોરોનાને જડમૂળથી ભગાવવાનો સંકલ્પ વધુ દ્રઢ થયો છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। રાજ્યમાં મહેસૂલ વિભાગના પ્રશ્નોનો હવે ઝડપી નિકાલ આવશે। પડતર પ્રશ્નોના ઝડપી નિવારણ લાવવા માટે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આદેશ કર્યો। મહેસૂલ વિભાગના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર સતત એક્શનમાં જોવા મળી રહી છે। મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નાગરિકોને અગવડતા ન પડે અને પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ મળે એ માટે તમામ કલેક્ટર અને મહેસૂલ વિભાગના અધિકારીઓને આદેશ કર્યા છે। મંત્રીએ ગુરુવારે તમામ કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સથી સંવાદ કર્યો, જેમાં કડક સૂચનાઓ આપવામાં આવી। કલેક્ટરશ્રીને સૂચના આપવામાં આવી છે કે તમારે ત્યાં રીસર્વેની જેટલી અરજીઓ આવેલી છે, જેમની આવેલી છે, એ તમામ આંકડા અમારા પાસે તાત્કાલિક અઠવાડિયાની અંદર અમને મોકલી આપો। એમાં એક્સપર્ટ કમિટી બનાવી અને જ્યાં જૂજ ફરિયાદો છે એનો નિકાલ સ્થળ પર કરવામાં આવે। પડતર પ્રશ્નોના નિકાલ માટે મહેસૂલી સેવાના મેળાનું જિલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવશે। તો ગામ તળની દરખાસ્તોનો 15 દિવસમાં ઉકેલ આપવા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આદેશ આપ્યો છે। સાથે જ જમીન સંપાદનના કિસ્સામાં વિલંબ ન કરવાનું સૂચન કર્યું છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। કેન્દ્રીય કર્મચારીઓ તથા પેન્શનર્સને નરેન્દ્ર મોદી સરકારે દિવાળી ભેટ આપી અને મોંઘવારી ભથ્થામાં 3% વધારો કર્યો। આ સાથે જ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સનું મોંઘવારી ભથ્થું હવે 28%થી વધીને 31% થયું છે, જેનો અમલ 1 જુલાઈથી જ ગણવામાં આવશે। આ નિર્ણયથી 47,14,000 કેન્દ્રીય કર્મચારીઓ તથા 68 લાખથી વધુ પેન્શનર્સને લાભ મળશે। कि केंद्र सरकार के कर्मचारियों को 1 जुलाई 2021 से देय महंगाई भत्ता और जो पेंशनर्स है उनको महंगाई राहत में 3% की वृद्धि करते हुए इसे वर्तमान 28% से बढ़ाकर 31% किया गया है। આ તરફ રાજ્યના માર્કેટ યાર્ડમાં મગફળી અને કપાસની મબલખ આવક થઈ રહી છે અને ખેડૂતો 1200 રૂપિયા સુધીનો ભાવ પણ તેમને મળી રહ્યો છે। રાજ્યના સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ અને જૂનાગઢ પંથકના માર્કેટ યાર્ડમાં હાલ મગફળી અને કપાસને લઈને ખેડૂતો પહોંચી રહ્યા છે। એક તરફ દિવાળીના તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ભાવ સારા મળતા જ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત 1 લાખથી પણ વધુ બોરી મગફળીની આવક નોંધાઈ। રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં 80,000 ગુણી મગફળીની આવક થઈ છે અને દૈનિક 35,000થી 40,000 મણ કપાસની આવક થઈ રહી છે। જૂનાગઢ માર્કેટ યાર્ડની વાત કરીએ તો અહીં પણ ખેડૂતોને મગફળીની આવક થઈ રહી છે અને 1,000થી 1250 સુધીનો ભાવ પણ મળી રહ્યો છે।
હિંમતનગરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ડીસાના દ્રશ્યો જોઈ રહ્યા છો. આ તમામ જગ્યાએ ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે ટેકાના ભાવ કરતાં તેમને વધુ આવક પ્રાપ્ત થઈ રહી છે. ખરીફ સિઝનમાં મબલક ઉત્પાદન થયું છે અને માર્કેટ યાર્ડમાં બમ્પર આવક થઈ છે. એ કપાસની વાત હોય કે પછી મગફળીની વાત હોય. પાટનગર ગાંધીનગરને તેના નવા મેયર મળી ગયા છે. કોર્પોરેશનની સામાન્ય સભામાં મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કરવામાં આવી. પાટનગર ગાંધીનગરને મળ્યા મેયર. ગાંધીનગરમાં 5મા મેયરની વરણી. ગાંધીનગરમાં કોર્પોરેશનની સામાન્ય સભામાં હિતેશ મકવાણાની મેયર અને પ્રેમલસિંહ ગોલની ડેપ્યુટી મેયર તરીકે વરણી કરવામાં આવી. નવા મેયર હિતેશ મકવાણા પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર અને ગુજરાતી અભિનેત્રી રોમા માણેકના પતિ છે. કોર્પોરેશનમાં જશવંતલાલ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે, તો શાસક પક્ષના નેતા તરીકે પારુલબેન ઠાકોર અને દંડક તરીકે તેજલબેન નાઈની વરણી કરાઈ છે. નવનિયુક્ત મેયરે પાટનગરના વિકાસને વેગવંતો બનાવવાની વાત કરી. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રને આગળ વધારતા એક નાના સમાજમાંથી આવતા છેવાડાના માણસને આજે કોર્પોરેટર તરીકે બેસાડ્યો છે. મારા ગાંધીનગરને હજુ તેજ ગતિથી હજી વિકાસ બનતું વેગીલું મારું ગાંધીનગર બને એ પ્રાયોરિટી રહેશે. કોર્પોરેશનના મેયર પદ પર પ્રથમ 2.5 વર્ષ માટે એસસી માટે અનામત હોવાથી વોર્ડ નંબર 4ના ભરતભાઈ શંકરભાઈ દીક્ષિત અને વોર્ડ નંબર 8ના હિતેશકુમાર પૂનમભાઈ મકવાણા રેસમાં હતા. જો કે બહુમતીથી હિતેશ મકવાણાની પસંદગી કરાઈ. બીજા 2.5 વર્ષ માટે મેયર પદ સ્ત્રી માટે અનામત હોવાથી પ્રથમવાર કોઈ પુરુષને તક અપાય છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આપણે ગુજરાતમાં જોઈશું વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ. વેલકમ બેક. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરનાર ભાવિના પટેલનું ગુજરાત સરકારે સન્માન કર્યું. ભાવિના પટેલને ગુજરાત સરકાર તરફથી 3 કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો. ટોક્યો પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડાલિસ્ટ ભાવિના પટેલનું ગુજરાત સરકારે સન્માન કર્યું છે. ભાવિના પટેલને ગુજરાત સરકાર તરફથી 3 કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે. ગુજરાત સરકારમાં સ્પોર્ટ્સ વિભાગનો હવાલો સંભાળનાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ચેક તેમને અર્પણ કર્યો. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે ભાવિના પટેલના સંઘર્ષને બિરદાવ્યો હતો. ભાવિનાબેન પટેલને મળવાનો મને આજે અવસર મળ્યો. આજે સાચા મનથી આ ગુજરાતની દીકરીને સલામી આપવાનું મને અવસર મળ્યો છે. હર્ષ સંઘવીએ ભાવિના પટેલના ઘરે જઈને તેમની સાથે બેસીને તેમને શુભેચ્છાઓ આપી હતી અને પેરાલિમ્પિક અંગે વાતચીત કરી. તેમણે અન્ય ખેલાડીઓ સાથે પણ વાતચીત કરી હતી. આ પ્રસંગે ભાવિના પટેલે રાજ્ય સરકારનો આભાર માન્યો. સરે ઘરે આવીને જે મારું સન્માન કર્યું છે એ મારા માટે ખૂબ જ સરાહનીય છે અને ડેફિનેટલી હું એવું કહું છું કે આજે મને જોઈને એવા ઘણા ખેલાડીઓ છે કે જે આગળ વધવા માંગે છે પણ પ્રોબ્લેમ્સના કારણે આગળ વધી નથી શકતા, પણ આજે ગવર્મેન્ટનો આ રીતેનો સપોર્ટ જોઈને એ લોકો આગળ આવશે અને ગુજરાતનું તો નામ રોશન કરશે જ, સાથે સાથે ભારત દેશનું પણ નામ રોશન કરશે. પેરાલિમ્પિક્સમાં ભાવિના પટેલે ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ 4 કેટેગરીમાં ભારતને પ્રથમ સિલ્વર મેડલ અપાવ્યો હતો. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વધી હાલાકી